નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને કરેલા સંયુક્ત સંબોધનમાં દેશના વિકાસ, મહિલાઓ, ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ વિશે વાત કરી. નીટ યુજી પેપરમાં ગેરરીતિ મામલે સીબીઆઈ બિહારમાંથી વધુ બેની ધરપકડ કરી. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ધરતી પર પરત ફરવાની તારીખ 6 જુલાઈ સુધી લંબાવાઈ. નાસા સામે ગંભીર આરોપોના અહેવાલ. કેરળમાં ભારે વરસાદને પગલે 9 જિલ્લાઓ પ્રભાવિત. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા. અને ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારત ઇંગ્લેન્ડને હરાવી ત્રીજી વાર ફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સંસદના સંયુક્ત ગૃહોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના તાજેતરના બનાવોની ન્યાયી તપાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે નક્કર પગલાં લેવા અને આ બનાવો સંદર્ભે પક્ષીય રાજકારણથી દૂર રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનો પોતાના સપનાને સાકાર કરી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરવા પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે કૃષિ, ડેરી અને પશુપાલન આધારિત ઉદ્યોગોનું ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તરણ કરવાને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપશે. સુશ્રી મુર્મુએ કેન્દ્ર સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસ માટે હાથ ધરાયેલી પહેલોની તેમજ ઈશાન ભારતના વિકાસ માટે કરાયેલા પ્રયાસોની વિગતે આપી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આગામી 1 જુલાઈથી અમલમાં આવેલી ભારતીય ન્યાય સંહિતાને કારણે બંધારણની ભાવનાને અનુરૂપ સજાના સ્થાને ન્યાયની અગ્રતા મળશે. રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષના કેટલાક સાંસદોએ નીટ પરીક્ષા, મણિપુરમાં હિંસા સહિતના કેટલાક મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિના કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના પટણા ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નીટ યુજીનું પ્રશ્નપત્ર ફૂટવાના કેસમાં ઔપચારિક રીતે તપાસ પોતાને હસ્તક લેનાર સીબીઆઈએ સોમવારે બિહાર પોલીસની આર્થિક ગુના પાંખની મુલાકાત લીધી હતી અને આ સંદર્ભમાં તપાસ પણ શરૂ કરી હતી. ઝારખંડમાં રાંચીની એક વિશેષ અદાલતે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારે લંબાવી દીધી છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જમીન કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં બિરસા મુંડા જેલમાં બંધ છે. હેમંત સોરેન સહિત અન્ય 11 આરોપીઓને ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા. 11 જુલાઈના રોજ તમામને ફરી અદાલત સમક્ષ રજૂ કરાશે. આરોપીઓ સામે કોર્ટમાં આરોપનામું દાખલ થઈ ગયું છે. કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ મંત્રી જીતન રામ માંઝીએ ગઈકાલે નવી દિલ્હીમાં વિશ્વ એમએસએમઈ દિવસ પર 2 નવી યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. એમએસએમઈ ટીમ યોજનાનું લક્ષ્ય લઘુ ઉદ્યોગોને સુવિધા પ્રદાન કરવાનો છે. બીજી તરફ યશસ્વીની ઝુંબેશ યોજના મહિલાઓની માલિકીવાળા સૂક્ષ્મ ઉદ્યોગોને ઔપચારિક બનાવવા તેમજ જરૂરી સહાય અને મદદ કરવા માટે લોક જાગૃતિ પર કેન્દ્રિત છે. આ પ્રસંગે ઉદ્યમી ભારત કાર્યક્રમને સંબોધિત કરતા શ્રી માંઝીએ કહ્યું કે ઝડપથી બદલાઈ રહેલા ઔદ્યોગિક પરિદૃશ્યમાં એમએસએમઈને ડિજિટલ અને તકનીકી સમાધાન અપનાવવા માટે તૈયાર કરવાની જરૂર છે. ભારત અને સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે $11,60,000 ભંડોળ આપવામાં આવ્યું છે. ભારતમાં સ્થાયી મિશન બાબતોના પ્રભારી આર રવિન્દ્રએ સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક સંચાર વિભાગના સમાચાર અને મીડિયા વિભાગના નિદેશક ઇયાન ફિલિપ્સને હિન્દી યોજના માટેનો ચેક સુપ્રત કર્યો, જેનાથી વૈશ્વિક સંગઠનમાં હિન્દીના ઉપયોગનો વિસ્તાર થઈ શકે. ભારત 2018થી ડીસીજી સાથે ભાગીદારીમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી ભાષાના પ્રચાર અર્થે તેમજ વિશ્વમાં હિન્દી ભાષી લોકો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અંગે સંદર્ભે જાગૃતિ લાવવા આ સંસ્થામાં હિન્દી યોજના શરૂ કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 111મો એપિસોડ છે. શ્રી નરેન્દ્ર મોદીના ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ આ તેમનો પ્રથમ કાર્યક્રમ છે. તેને આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પર પણ તેમનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી પર હિન્દીમાં કાર્યક્રમના પ્રસારણના તુરંત બાદ તેને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ને ફોલો કરી શકો છો.
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના ધરતી પર ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર તેમના પરત ફરવાની નવી તારીખ 6 જુલાઈ રાખવામાં આવી છે. મૂળ મિશન માત્ર 8 દિવસનું હતું, જે હવે 1 મહિના સુધી ચાલશે. મીડિયા અહેવાલો અનુસાર નાસા અને બોઈંગ સામે ગંભીર આરોપો મુકાઈ રહ્યા છે. તેઓ 5 જૂને થયેલા લોન્ચ પહેલાથી સ્ટારલાઇનર અવકાશયાનમાં હિલિયમ લીક વિશે માહિતગાર હતા. આમ છતાં તેમણે લોન્ચની પ્રક્રિયાને આગળ ધપાવી. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીની પરત ફરવાની તારીખ અગાઉ 13 જૂન બાદ 26 જૂન રાખવામાં આવી હતી. જો કે આ તારીખ વધારીને 6 જુલાઈ કરી દેવામાં આવી છે. કેરળમાં ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે નુકસાનના અહેવાલ છે. પથનામથિટ્ટા, ઇડુક્કી, વાયનાડ, તિરુવનંતપુરમ સહિતના અન્ય સ્થાનો પર રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિવિધ સ્થળો ઉપર ભૂસ્ખલન અને દરિયાઈ ધોવાણના અહેવાલ છે. 9 જિલ્લાઓમાં ગંભીર રીતે અસર થવા પામી છે. આ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપના કાંઠા વિસ્તારોમાં માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ તરફ હવામાન વિભાગે કેરળ, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, સિક્કિમ, અસમ, મેઘાલય, ઓડિશા, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, છત્તીસગઢ, રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતે આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગઈકાલે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. કપ્તાન રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા. વરસાદને કારણે પ્રભાવિત આ મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રન, હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 23 રન. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને મેચ ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શનિવારે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમ ત્રીજી વાર ટી20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે. હરિયાણામાં આયોજિત રાષ્ટ્રીય આંતરરાજ્ય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કિરણ પહેલે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં પેરિસ ઓલિમ્પિક્સ 2024ના પ્રવેશ ધોરણને તોડી પાડ્યું. કિરણ પહેલે દેવીલાલ સ્ટેડિયમમાં સેમીફાઇનલમાં 50.92 સેકન્ડનો સમય પૂરો કર્યો. ખાસ કરીને 400 મીટરમાં મહિલાઓ માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માર્ક 50.95 સેકન્ડ હતો. જકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાં 50.79 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર હિમા દાસને પાછળ રાખીને કિરણ પહલ મહિલાઓની 400 મીટરની દોડમાં બીજી સૌથી ઝડપી ભારતીય દોડવીર બની ગઈ છે. આવતીકાલે મહિલાઓની 400 મીટરની ફાઇનલ પણ યોજાશે. બેડમિન્ટનમાં સિંગલ્સ ખેલાડીઓ માલવિકા બનસોડ અને પ્રિયાંશુ રાજાવત અને ભારતીય મહિલા ડબલ્સની જોડી ટ્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વિમેન સિંગલ્સમાં માલવિકા બનસોડે રાઉન્ડ ઓફ 16માં ચેક રિપબ્લિકન ટેરિઝા સ્વાબિકોવાને હરાવ્યો. સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેનો સામનો આજે સ્કોટિશ ખેલાડી ક્રિસ્ટી ગિલમોર સામે થશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી, જેમાં ઉપરાજ્યપાલે યાત્રાના માર્ગમાં પોલીસ અને સલામતી દળના જવાનો અને તબીબોની વ્યવસ્થા અંગે માહિતી મેળવી. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને કરેલા સંયુક્ત સંબોધનમાં દેશના વિકાસ, મહિલાઓ, ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ વિશે વાત કરી. નીટ યુજી પેપરમાં ગેરરીતિ મામલે સીબીઆઈ બિહારમાંથી વધુ 2ની ધરપકડ કરી. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ધરતી પર પરત ફરવાની તારીખ 6 જુલાઈ સુધી લંબાવાઈ. નાસા સામે ગંભીર આરોપોનો અહેવાલ. કેરળમાં ભારે વરસાદને પગલે 9 જિલ્લાઓ પ્રભાવિત. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા. અને ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારત ઇંગ્લેન્ડને હરાવી ત્રીજી વાર ફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.